વ્યભિચારથી બચવા માટે સૌથી પહેલું છે માપસર ભોજન. કારણ કે વ્યભિચાર કામ દોષને કારણે થાય છે અને કામને જીતવા માટે ભોજન બહુ આપણે મર્યાદિત લેવું પડે. કામ ભોજન થકી જ આપણે કામ સુધી પહોંચીએ છીએ. કામનું પોષણ આપણા આહારને આધારે થાય છે. એટલે ભોજન આપણું માપસર હશે, સાત્વિક હશે તો આપણે કામ દોષને જીતી શકશું, નહીતર જીતી શકવાના નથી. એટલે હર હંમેશા ભોજન આપણું સાદું, સાત્વિક અને માપસર આવી રીતે હોવું જોઈએ. અતિ ભોજન એ પણ કામને જગાડનારું છે, કામને ઉત્તેજિત કરનારું છે. બહુ તામસી અને રાજસી હશે તો પણ આપણા કામને પોષણ મળશે અને આપણી અંદર કામ વિકાર જાગશે. માટે હર હંમેશા સાદું, હા બહુ સ્વાદિષ્ટ, ચટાકેદાર, મસાલેદાર આવું ખાય એને કરીને માણસોના મનની અંદર વિકાર થાય છે. માટે શુદ્ધ, સાત્વિક, પવિત્ર ભગવાનને જમાડેલું સાદું ભોજન હંમેશા જમી તો આપણે કામ જીતી શકીએ. બીજું, નિયમિત માપસર ઊંઘ લેવી. બહુ વધારે પડતી ઊંઘ એ પણ સ્વામી સંતોની વાતોમાં કામનું મૂળ બતાવ્યું છે. માટે નિયમિત માપસર ઊંઘ લેશું તો જ આપણા શરીરનું સંચાલન સારી રીતે થશે. અને મોડે સુધી જાગ્યા કર્યો, હા, અને એ ટીવીની અંદર અશ્લીલ ઇત્યાદિ પિક્ચર, ફિલ્મો આ બધું જોયા કરે તો પછી સુવે તો રાત્રે ઓટોમેટિક એના મનના વિચારો ભૂંડા થશે કે એવી રીતે પ્રેરિત થશે. એટલે હર હંમેશા આપણે નિયમિત, નિયમસર, માપસર ઊંઘ લેવી જોઈએ. વળી ભગવાનનું સ્મરણ કરવું, ઈશ્વર સ્મરણ, ભગવાનને પ્રાર્થના કરવી અને આપણે સતત સાવધાન રહેવું. સંતો જે ઉપર આપણા વડીલો વર્તી ગયા છે એના જીવન ચરિત્રોમાંથી આપણે પ્રેરણા લેવી. કોઈ એવા પદભ્રષ્ટ થયા હોય, ધર્મ થકી પડ્યા હોય, એના જીવનમાંથી શીખી અને આપણે સાવધાન રહેવું ને હર હંમેશ પ્રભુને પ્રાર્થના કરતા રહેવું. આ દોષ છે અમારાથી જીતા એવો નથી, પણ હે મહારાજ, હે સંતો, તમે અમારા ઉપર કૃપા કરજો, રાજી થજો, જેથી કરી અને આ દોષ અમે જીતી શકીએ, એના થકી બચી શકીએ. તો આવી રીતે જો આપણે કરી તો આપણે અવશ્ય કામ થકી બચી શકીએ. બાકી કામ થકી બચવું બહુ અઘરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કામ દોષ થકી બચવાના ઉપાયો બતાવ્યા છે. એને પણ આપણે થોડાક જોશું. તો શ્રીજી મહારાજ અમદાવાદના 5મા વચનામૃતમાં કહે છે, જો સ્ત્રી સંબંધી કામના હોય તો એમ વિચાર કરે છે, પરસ્ત્રી સામે ખોટી નજર કરશું તો નરક 84માં જવું પડશે ને ત્યાં મહા દુઃખ થશે ને વિષય તો કૂતરા ગધેડા પણ ભોગવે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે, તે કુરાજી થશે તો મોટી ખોટ આવશે. એમ જાણીને કામ વાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો અને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું. આવી રીતે મહારાજે અમદાવાદના 5મા વચનામૃતની અંદર વાત કરી. એટલે વિચારથી એમ, જો જ્યાં ત્યાં ગેરસંબંધ થશે તો એનું પરિણામ મને નરક 84 આવશે, અનેક યોનિઓની અંદર પડીને મને દુઃખ ભોગવવું પડશે આ એક ક્ષણિક સુખને કારણે. આમ સતત જે વિચાર હાથમાં રાખે એ કામ દોષ થકી બચી શકે છે. વળી સંતોની વાતોમાં કીધું, જ્યારે જ્યારે કામાદિક આવે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતા એના સંકલ્પ મૂકી બીજી ક્રિયામાં પ્રવર્તવું, એટલે સંકલ્પનું જોર ચાલે નહીં. ને આ સાવધાની હોય તો જ થાય. જેવો મનની અંદર કામ સંકલ્પ જાગે તરત જ એ પોતે બીજા કામની અંદર ઇન્વોલ્વ થઈ જાય. બીજું કામ કેવું? કોઈ પણ ભજન, સત્સંગ, સત્સંગ, કીર્તન, કથા વાર્તા અથવા તો એ ઘણા બધા માણસોની વચ્ચે પહોંચી જાય, જેથી કરી અને એ કામનો વિચાર છે ને એ આગળ જોર ન કરી શકે. આમ તો આપણા સંતો એમ કહે કે કામ છે ને, કામ એને ભગવાન શંકરે બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો, બરોબર ને? પછી કામની પત્ની રતિ, એને શંકર ભગવાનને પ્રાર્થના કરી કે મારા પતિને તમે ભસ્મીભૂત કરી નાખ્યો ને જીવતો કરો, સજીવન કરો. ત્યારે ભગવાન શંકરે કીધું એ કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કામ સંબંધી એક સંકલ્પ કરશે ત્યાં સુધી તારો પતિ જીવતો નહીં થાય, 2 કરશે ત્યાં સુધી નહીં થાય, પણ 3જો સંકલ્પ કર્યો એટલે તરત જ તારો પતિ કામ છે ને જાગી જશે, પ્રગટ થઈ જશે. સમજ્યા ને? એટલે ભગવાન શંકરની આટલી દયા થઈ છે આપણા ઉપર. એક સંકલ્પ કામ સંબંધી થયો ને આપણે સાવધાન થઈ ગયા
તો પછી આગળ નહીં વધે, બચી શકાશે. કદાચ બીજો થઈ ગયો તોય બચી શકાશે, પણ 3 સંકલ્પ કામ સંબંધી થઈ ગયા પછી તો રતિનો પતિ કામનો જોર વધી જશે અને પછી આપણે બચી શકવાના નથી. એટલે શરૂઆતમાં જ જેવો કામનો સંકલ્પ ભૂંડો ઘાટ મનમાં થાય તરત જ આપણે ક્રિયા બદલાવી બીજી ક્રિયામાં પ્રવૃત્ત થઈ જાઉં એટલે સ્વામી કે કામનો જોર ચાલશે નહીં. વળી કામાદિક દોષ છે તે જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વર્તે તેમ તેમ મોડા પડે છે, પણ બીજ રૂપ તો રહે છે. તે મોટાની દ્રષ્ટિ થાય ત્યારે તે બીજ નાશ પામે છે ને મોટાની દ્રષ્ટિ પણ ગુણથી અને સેવામાંથી થાય છે. જો કામાદિક દોષો છે એ ક્યારે ટળશે? તો કે જેમ આપણે ભગવાનની આજ્ઞામાં વર્તશું એમ એ દોષો ટળતા જશે, પણ તોય બીજ રૂપ તો રહેશે. સ્વામી કહો બીજ એનો રહેશે. બીજ ક્યારે ટળશે? તો કે જ્યારે મોટાની દ્રષ્ટિ થશે. હા, આપણે ઘણા એવા દ્રષ્ટાંતો સાંભળ્યા. હમણાં પરમ દિવસે જ ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી કથા સંભળાવી. એમાં આપણે સાંભળ્યું ગોપાળાનંદ સ્વામીની ઓલા એક સંતે, નાના સંતે સેવા કરી અને ગોપાળાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ થઈ તો કામ માત્ર મૂળમાંથી ઉખડી ગયો, બીજ પણ નાશ પામી ગયો. એ મોટા પુરુષોની કૃપા દ્રષ્ટિ થાય, ભગવાનની કૃપા થાય તો એ બીજ સહિત કામ દોષ નાશ પામી જાય. અને એ કૃપા દ્રષ્ટિ ક્યારે થાય? તો કે એવા રૂડા ગુણો હોય આપણી અંદર અને સેવા કરી ત્યારે સેવાથી પ્રસન્ન થઈ ભગવાન અને સંત એવી કૃપા દ્રષ્ટિ કરે છે. એટલે આવી રીતે આપણે વિચાર હાથમાં રાખી અને મોટા પુરુષોનો ગુણ ગ્રહણ કરી એ ભગવાન કેવા નિષ્કામી છે, મહા નિષ્કામી છે ભગવાન. એને નિષ્કામ ધર્મ, નિષ્કામ વ્રત કેવું વાલું હતું એમ ભગવાનને વિશે આપણે નિષ્કામ ભાવ રાખી. મોટા મોટા સંતો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતો, અત્યારે જે વર્તમાન સંતો હોય પ્રત્યક્ષ એને વિશે પણ આપણને નિષ્કામ ભાવ હોય. એનામાં નિષ્કામ ધર્મ છે એનો ગુણ આપણે ગ્રહણ કરી તો એ નિષ્કામ ધર્મ રૂપ ગુણ આપણી અંદર પણ આવે.